આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન 3નો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવ્યો હતો। હરિયાળા ગાંધીનગર અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે, ત્યારે ગાંધીનગર ખાતે 5000 વૃક્ષોનું વાવેતર કરાશે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવો આજની આવશ્યકતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આપેલા પેટ્રોલ ડીઝલની બચતની અપીલ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ। આજે માનनीय વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે। રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માન